સાબર સ્ટેડિયમ હિંમતનગર ખાતે ખેલ મહાકુંભ 3 અંતર્ગત મધ્ય ઝોન કક્ષા બાસ્કેટબોલ સ્પર્ધા યોજાઈ. સાબરકાંઠા જિલ્લામાં ગુજરાત સરકારના રમતગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સંચાલિત ખેલ મહાકુંભ 3 અંતર્ગત તમામ એજ ગ્રુપના ભાઈઓ અને બહેનો માટે મધ્ય ઝોન કક્ષા બાસ્કેટબોલ સ્પર્ધા સાબર સ્ટેડિયમ હિંમતનગર ખાતે યોજાઈ હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો અને વાલીઓએ ભાગ લેનાર ખેલાડીઓની સ્પર્ધાને નિહાળી ખેલાડીઓની રમત દરમિયાન ઉત્સુકતા વધારી હતી. મધ્ય ઝોન કક્ષા બાસ્કેટબોલ સ્પર્ધામાં મધ્ય ઝોન લેવલે 08 ટીમે ભાગ લીધો હતો તેમજ પોતાની રમત કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું, જેમાં અમદાવાદ સિટી ટીમ પ્રથમ ક્રમાંકે અને બનાસકાંઠા ટીમ દ્વિતીય ક્રમાંકે પ્રાપ્ત કર્યો હતો. આ બંને ટીમો હવે રાજ્ય કક્ષાએ ભાગ લેવા જશે. આ કાર્યક્રમમાં રમતગમત અધિકારીશ્રી, જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી સહિત વિવિધ મહાનુભાવો અને રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર જીતેન્દ્ર જોશી, ખેડબ્રહ્મા. આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.